તો ગાઈઝ આપણે આવી ગયા છે તુલસી જામ અને આપણી છે પાછળ આખી ટીમ છે આયા મહિન્દ્રા છે એટલે હુપ હુપ કરતા નહીં ખોટી પાણાયા હે હા हमारे मतलब आपको मत सिखा चल હવે જો તુલસી જામ ઉપર ચડીને તમને ઉપરનો નજારો બતાવશો શું કહો શૈલેષભાઈ હા ભાઈ હા રેડી ને રેડી હાલે એક વખત કઈ નાખો વેલકમ ગાઈઝ આપણે આવી ગયા છે અત્યારે દીવ જોઈ શકો છો કે અમારી જોડે કેટલા ભાઈબંધ છે અમે અત્યારે બધા દીવ જઈએ છીએ આ જો કેમેરો પર લીધો છે એટલે ફોટા પાડવા માટે તો એટલે શું કેવું છે અહીં દીવમાં કઈ બગાવવાનું છે કે પછી આપણે કઈ કરવાની એટલે લગાવવાનું નથી ને દીવ જોઈને જ આપણે ચડી જઈએ ઓકે એટલે લગાવવાનું થતું નથી એટલે જો કે અમે પીતા જ નથી છતાં આપણે વાત છે કે લગાવવાનું છે કે નહીં બાકી તમે બધા શું કહો છો શૈલેષભાઈ બસ ઓકે હા તો જો ખાલી કપડા કપડા कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं કપડામાં આપણે કાઢી લીધા જેવું છે એને આ ગુજરાતી સંસ્કૃતિને જો આમ જ નાશ કરે હા આ જો નારિયેળ પાણી જોઈ તા હા બવા ચાલો ક્યાં હારો આડો નારિયેળ પાણી જોઈ છે 100 રૂપિયા એક નારિયેળના 100 રૂપિયા સસ્તું યાર દીવ એટલે સસ્તું અહીં તમે પાણીનો ભાવ માંગશો ને તો તમને 50 ની બોટલ નહીં નીચે મળે અને દારૂ માંગશો ને તો 20 થી બોટલ નીચે નહીં મળે તો વિચારો પાણીનો કેટલો મહત્વ છે અહીંયા પાણીનો મહત્વ બહુ છે શું દારૂ કરતા પાણીનું મહત્વ ભાઈ हमारे मतलब आपको मत सिखा चल આ રવિભાઈ તમારી આઈને દારૂ કરતા પાણીનું મહત્વ દારૂ કરતા પાણીનું મહત્વ વધારે છે એટલે ટૂંકમાં આપણું ગન મિનિંગ એ જ છે કે પાણી પી લેવું સારું અહીંયા આવું કરવાનું વેલકમ ગાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા છે દીવાદાંડી જે દીવની દીવાદાંડી છે તે તમને બતાવું દીવની દીવાદાંડી છે અને આપણા બધા ફ્રેન્ડ સર્કલમાં જે અત્યારે આપણે દીવાદાંડી એન્જોય કરીએ છીએ અને અહીંયાનો એક મસ્ત બ્યુટીફુલ સીન બતાવું છું તમને જો કે હું તમને બતાવું છું જો છે ને અહીંયા કેટલો મસ્ત વ્યૂ છે એ તમને જોવા મળે છે જો હું તમને પાછળનું બતાવું છું જો આ રીતે આપણું વ્યૂ છે ભાઈ તમે જોઈ શકો છો કેટલું સુંદર વ્યૂ છે અહીંયા હાલો તો હવે મિત્રો એટલે આપણે હવે અત્યારે જો કે ઘરે જવાનું છે તો હવે પહેલા નાસ્તો કરીશું અને પછી બધા મિત્રો આપણે ઘરે જશું સો બાય ફ્રેન્ડ્સ ઉતરીએ છીએ અહીંયા એક તો હાલવાની હાલત નથી હું કઈ રીતના ઉતરું છું જોઈ શકો છો આવી રીતે ઉતરાય આપણા ફ્રેન્ડ છે મિત્ર હાય કરજો મિત્રો આપણે જવી શકીએ છીએ કે જે દીવમાં અમે આવ્યા છીએ ત્યારે અમને દીવમાં જે અમારા સબસ્ક્રાઇબર છે જે નાના નાના મિત્રો છે એનું અમને રોકી લીધા હતા અને જે અમને હાથ મિલાવ્યો હતો તમને બતાવીશ કે કેટલા મિત્રો હતા ઓકે સો બાય હેલો વેલકમ ગાઈસ મિત્રો
આપણે હવે અત્યારે જો કે આખું દિવસ ફરી લીધું છે અને હવે અત્યારે આપણે ઘરે જવાનું છે. જો કે એની પહેલા આપણે બધા ફ્રેન્ડ સર્કલમાં જે મિત્રો છે એને બહુ ભૂખ લાગી છે, તો પહેલા આપણે નાસ્તો સારામાં સારો કરીશું કે જે જીવમાં સૌથી પ્રખ્યાત છે. એટલે ના, એટલે અમે ડ્રિંક કરવા નથી આવ્યા, હું તમને ચોખવટ કરી દઉં છું. એટલે બાકી તમે એવું વિચારશો કે આ ડ્રિંક કરવા આવ્યા છે, બટ એવું કાંઈ નથી. અમે ડ્રિંક કરતા નથી અને ડ્રિંક અમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં અમે નથી કરતા. એટલે અહીંયા અમે જસ્ટ ફરવા આવ્યા છે અને પહેલાં હવે નાસ્તો કરશું અને પછી જશું ઘરે. અને તમને હું બતાવીશ કે અમારી જોડે બસમાં કેટલા મિત્રો જે છે અમારી જોડે આવેલા છે, ઠીક છે. અને હવે જો આ દીવનું પેલા સુંદર દ્રશ્ય હું તમને બતાવું છું. જો મિત્રો, હવે આપણે જે બોટ હતો ત્યાં આપણે આવ્યા હતા. હવે આપણે જો જઈ શકીએ છીએ. અહીંયા કેટલું સુંદર વ્યૂ છે તમને બતાવીશ. જો ભાઈ બતાવું તમને સુંદર વ્યૂ. એની પહેલા હું તમને જે દીવનો કિલ્લો છે એનો બહારનો વ્યૂ બતાવું. સો હેલો મિત્રો, આપણે હવે દીવથી રજા લઈએ છીએ. પહેલા નાસ્તો કરીશું, તો હું શું નાસ્તો કરીએ એ તમને બતાવું છું આગળના બ્લોગમાં, ઠીક છે. સો મિત્રો, આપણે નાસ્તો કરવા જવાનું છે. એની ખુશીમાં આ મિત્રો જો નાહીને આવે છે. આ લોકોને એટલી ખુશી છે ને કે આ લોકો નાવા હવે નીકળી ગયા છે. હવે નાસ્તો શું કરીએ એ બતાવું, ચાલો. હેલો ગાઈઝ, આપણે અત્યારે આખું દીવ ફરી લીધું છે અને અત્યારે હવે આપણા બધા જ મિત્રો જો છે એ ઘરે જઈએ છે. તમે જોઈ શકો છો આ બધી કેટલા નિમાણા છે, કેટલા બધાના મૂડ છે ને ડાઉન થઈ ગયા છે. એનું કારણ તમને કહું, કારણ કે આખો દિવસ ફરવા ન જવા અત્યારે જ્યારે ઘરે જવાનું છે આ એટલે બધાના મૂડ એકદમ ડાઉન થઈ ગયા છે. સમજે છે ને તમે? ઓકે, ચાલો વાંધો નહીં, આપણે મળીએ. બાય બાય.